આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. વહાલા શ્રોતાજનો, એસએટી સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા દ્વારા આયોજિત સદ્ધામ ભૂમિપૂજન મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ મહાભારતની કથા. આ મહાભારત અંતર્ગત પાંચમો પર્વ ઉદ્યોગ પર્વ એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. ઉદ્યોગ પર્વ અંતર્ગત વિદુર નીતિની કથા અત્યારે ચાલી રહી છે. વિદુરજી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ, ક્ષમા છે ને એ બહુ સૌથી મોટો ગુણ છે. ક્ષમામાં બધા જ ગુણો સમાયેલા છે. ખાલી ક્ષમામાં એક જ દોષ છે. શું? કે સામેના માણસ એને કમજોર સમજે ને નિર્બળ સમજે, આટલો જ એમાં દોષ છે ક્ષમામાં. એક ક્ષમાવતામ દોષો દ્વિતીયો નોપપદ્યતે યદેનમ ક્ષમયા યુક્તમ અશક્તમ મન્યતે જનઃ. ભાઈ, ક્ષમામાં બધા જ ગુણ સમાયેલા છે. ક્ષમામાં ખાલી એક માઇનસ પોઈન્ટ એટલો કે સામેનો માણસ એને અશક્ત સમજે, નિર્બળ સમજે. જે માફ કરે એટલે સામેના વ્યક્તિ એમ સમજે કે એ શક્તિહીન છે, નિર્બળ છે, દુર્બળ છે, એટલે માફ કરે છે. આટલો જ ક્ષમામાં ખાલી દોષ છે. પણ એ દોષ પણ દોષ નથી, કારણ કે તો સામેના માણસની માન્યતા છે. સોસ્ય દોષો ન મંતવ્ય ક્ષમા હિ પરમં બલમ. પણ એ દોષ કેવો ન જોઈએ, કારણ કે ક્ષમા છે ને એ જ બહુ મોટું બળ છે. ક્ષમા છે એ જ બહુ મોટી શક્તિ છે. સોસ્ય દોષો ન મંતવ્ય ક્ષમા હિ પરમં બલમ. ક્ષમા ગુણો હ્યશક્તાનામ શક્તાનામ ભૂષણમ ક્ષમા. વિદુરજી કહે છે કે ભાઈ, અશક્ત માણસ માટે ક્ષમા છે ને એ ગુણ છે, અને શક્ત માણસ માટે, સશક્ત માણસ માટે ક્ષમા છે એ આભૂષણ છે. આપણામાં શક્તિ જ ન હોય તો પછી ક્ષમા રાખવાની જ હોય, જાતું કરવાનું જ હોય, તો એ આપણા માટે ગુણરૂપ થઈ જાય. અને જો આપણામાં શક્તિ હોય ને આપણે ક્ષમા રાખીએ તો એ આપણા માટે આભૂષણ બની જાય. કે સમર્થ હોવા છતાંય એ માણસે ક્ષમા રાખી, માફી આપી દીધી, જાતું કરી દીધું, તો એનું શોભા બની જાય, આભૂષણ બની જાય. અને વિદુરજી એક વાત કરી કે જેની પાસે ક્ષમા છે ને એ બધા જ કાર્ય સિદ્ધ કરી શકે છે. અને ભાઈ, શ્રેય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ છે, અને શાંતિ માટે સર્વશ્રેષ્ઠ ક્ષમા છે. એકો ધર્મ પરમં શ્રેય ક્ષમેકા શાંતિરુત્તમા વિદ્યેકા પરમા તૃપ્તિ. વિદ્યા છે ને તૃપ્તિ છે. કંઈક ને કંઈક માણસ પાસે વિદ્યા હોય ને તો એને એક સંતોષ આપે. વિદ્યેકા પરમા તૃપ્તિ અહિંસેકા સુખાવહા. અને અહિંસા છે એ સુખ કરનારી છે, હિંસા દુઃખ દેનારી છે. માટે ભાઈ, અહિંસાનો માર્ગ તમે અપનાવો. વિદુરજીએ પછી એક વાત એ કરી કે બે કર્મ નહીં કરનાર પુરુષ શોભે છે. આ બે કામ ન કરે ને માણસ તો એ બહુ શોભે. એમાં પહેલું કે જે કઠોર વાણી નથી બોલતો એ માણસ શોભે છે. જે કડવી વાણી ન બોલે અને જે દુષ્ટ પુરુષને આદર ન આપે, કે ત્યાં દુષ્ટ પુરુષનું સેવન ન કરે, એને સમર્થન ન કરે, તો એ માણસ શોભે છે.
એક જે કઠોર વાણી ન બોલે, કડવી વાણી ન બોલે, એ માણસની શોભા વધે છે. કડવું બોલનારાની શોભા ઘટે છે. બીજું, દુષ્ટ માણસનું જે પોષણ કરે, દુષ્ટનું સમર્થન કરે, દુષ્ટને આદર દીધા કરે, એ માણસની શોભા ઘટે છે. અને એક વાત કરી કે ભાઈ, જીવનમાં બે દોષ છે ને, એ કાંટાની જેમ ચૂભ્યા કરે છે શરીરમાં. એમાં પહેલી કામના અને બીજો ક્રોધ. એક કામના, પોતાનામાં શક્તિ ન હોય ને મોટી મોટી કામનાઓ જે જાગ્યા કરે, એ કાંટાની જેમ માણસને ચૂભ્યા કરે, એને ઊંઘ નથી આવવા દેતી. અને પોતે શક્તિહીન હોય ને છતાંય ગુસ્સો કર્યા કરે, તો એ ક્રોધ પણ માણસને શાંતિ નથી લેવા દેતો. કામ અને ક્રોધ, આ બે દોષો કાંટાની જેમ માણસને ચૂભે છે. અને આ વિદુરજી કે એટલે આપણે માનવાનું એવું કંઈ છે નહીં. આ આપણા બધાનો અનુભવ હોય. આ વિદુરજી કે એટલે આપણે માની લેવું એવું કંઈ છે નહીં. કારણ કે જે માણસ ક્રોધી હોય, તમે જોશો, જ્યારે માણસને ક્રોધ આવ્યો ને પછી હુવા જાય ને તો અડધી કલાક ઊંઘ ન આવે. પછી બાટલો કેવડો ફાટ્યો તો એની ઉપર આધાર રાખે, ઘણી વાર તો આખી રાત ન આવે. ક્રોધી માણસને પછી ઊંઘ ઉડી જાય. કામી માણસને, જેને કામનાઓ સતાવ્યા કરતી હોય, ભાત ભાતની વાસનાઓ, તો એ માણસને ઊંઘ ન આવે. આ બે દોષ કાંટાની જેમ ચૂભા કરે છે. અને એક વાત કરી કે બે જણ વિપરીત કર્મ કરવાથી શોભતા નથી. કોણ? તો કે સંન્યાસી ગ્રહસ્થની જેમ રહેવા માંડે અને ગ્રહસ્થ સંન્યાસીની જેમ રહેવા માંડે તો એ બે શોભતા પોતપોતાના ધર્મમાં રહેવું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે જે ગ્રહસ્થની શોભા છે એ ત્યાગી માટે દૂષણ છે, અને ત્યાગીની શોભા છે એ ગ્રહસ્થ માટે દૂષણ છે. જો આ ટકો છે ને એ અમારી શોભા કહેવાય, પણ તમારા માટે નહીં હારો. તમારો અમથોય કોક કરી જતા હોય. એટલે આમ વાળંદ પાસે તમારે કરાવવાની જરૂર નહીં, અને કરો તો સારું ન લાગે, તમારે એ બરાબર નહીં. ઠીક છે, હવે અમુક બહેનો તિરુપતિમાં શ્રદ્ધાથી પરંપરા પ્રમાણે કરે છે, સારું, પણ બેનો ટકાવાળા હારા ન લાગે, નહીં, પસંદ નહીં આવે. આમ જરીક સારું ન લાગે. એટલે ભાવનાથી શ્રદ્ધાથી કરે, એટલે આપણે કોઈની ભાવનાને ઠેસ નહીં પહોંચાડતા. પણ એમ કે એ ગ્રહસ્થ, એટલે સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં કીધું, જે ત્યાગીને શોભારૂપ છે એ ગ્રહસ્થ માટે દૂષણ, ગ્રહસ્થને શોભારૂપ એ ત્યાગી માટે દૂષણ છે. તમારે તમારી રીતે રહેવું. તમારે કંઈ અમારી જેમ ભગવા ન પહેરાય. હા, તમારે આમ જરાક અપ ટુ ડેટ બી રહેવું જોઈએ. અટાણે સમય પ્રમાણે પેન્ટ શર્ટ આમ બધું બરાબર વ્યવસ્થિત હોવું જોઈએ. સારા કપડાં ન પહેર્યા હોય તો માણસ કદર નથી કરતા. એટલે એ બધું તમારે તમારી રીતે રાખવું જોઈએ. તમારે થોડાક પૈસા હોવા જોઈએ, ગાડી હોવી જોઈએ, બંગલા હોવા જોઈએ, બધું તમારે હોવું જોઈએ. કારણ કે ગ્રહસ્થ છો તમે, અને એ ન હોય તો કોઈ ભાવ ન પૂછે ભાઈ. એટલે બધું જોઈ. અટાણે ઘરના મકાન વિનાના છોકરા ક્યાં પૌણે છે? રહેવા માટે નહીં તો છોકરા પૌણાવવા માટે મકાન જોઈ. અમારે કદાચ ન હોય તો કાંઈ વાંધો નહીં એમ. એટલે જો અમુક કેવું હોય કે અમને કોઈક 2-3 ગાળીઓ દઈ દે ને, તો અમે એક શબ્દ હામો ન બોલીને તો એ અમારી શોભા ગણાય કે પણ ખરેખર આ સાધુઓ હામું કાંઈ ન બોલ્યા, એ અમારી શોભા ગણાય. 2-4 લાફા કદાચ અમને મારતા નહીં, આ તો ખાલી વાત કરું, એમ કદાચ કોઈ માર્યા હોય ને અમે એને સામે ન મારીએ કહીએ ને તો એ અમારું મોળું ન કહેવાય, કારણ કે અમારો ધર્મ ક્ષમા ન કહેવાય. પણ તમે ગ્રહસ્થ હો ને તમને કોઈક 2-4 આંટી જાય તો એ તમારું મોળું કહેવાય, કારણ કે એ તમારી માટે શોભારૂપ ન કહેવાય. એટલે જેનો ધર્મ છે, વિપરીત કર્મ કરવાથી બે શોભતા નથી. કળિયુગમાં વિપરીત થઈ જશે. ભાગવતના 12મા સ્કંદમાં કીધું છે કે કળિયુગના અંત આવતા આવતા સંન્યાસીઓ ધનવાન થાય અને ગ્રહસ્થો ગરીબ થાય, આવું ભાગવતમાં લખ્યું છે. હજી આમ જેમ જેમ આવશે કળિયુગ, હજી તો મેં કીધું ને એમ બહુ પાપા પગલી કરે છે કળિયુગ, હજી તો શરૂ થયો છે ખાલી, પણ પછી ભવિષ્યમાં આવું થાય, કારણ કે બધું વિપરીત ધર્મો થઈ જશે ત્યારે.
આ વિદુર નીતિ બહુ કામની નીતિ છે, બધાને થોડી થોડી કામની આવશે, પણ બે વાત તમારે કામની હોય, બે બીજાને હોય, બે ત્રીજાને હોય, એટલે બધાએ નિરાતે સાંભળવી. આમાં બધાના વારા ધીરે ધીરે આવશે. બે પ્રકારના પુરુષ સ્વર્ગથી પણ ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે. એક સમર્થ હોવા છતાંય ક્ષમા કરે, અને એક ગરીબ હોવા છતાંય સત્કર્મ શરૂ કરે ને, સત્કર્મ કરે તો એ શોભે કે કાંઈ ન હોવા છતાંય માણા કામ કેવા હારા કરે. એ સ્વર્ગથી પણ ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે. અને ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા ધનના બે દોષ છે. અન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલું ધન જ દોષરૂપ છે, એ તો વાત જ જુદી છે. પણ ન્યાયપૂર્વક, આમ વિદુર નીતિની વાત જો, ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલું જે ધન હોય એના પણ બે દોષ છે. શું? ન્યાયાગતસ્ય દ્રવ્યસ્ય બોધવ્યો દ્વાવતિક્રમો અપ્રાપ્તે અપાત્રે પ્રતિપત્તિશ્ચ પાત્રે ચા પ્રતિપાદનમ. ન્યાયપૂર્વક મેળવેલું ધન જ્યારે એ કુપાત્રને દાન કરવામાં આવે છે તો એનો દોષ છે, અને સત્પાત્રને દેવામાં નથી આવતું એ પણ એનો દોષ છે. આ વિદુર નીતિ કહે છે, ન્યાયથી મેળવેલું ધન કુપાત્રને દેવામાં આવે એ પણ દોષ છે, અને સત્પાત્રને ન દેવામાં આવે એ પણ દોષ છે. એટલે એક વાત તો એ કે ન્યાયપૂર્વક મેળવેલું ધન તમારે ક્યાંય પણ દાન કરવું હોય, પુણ્ય કરવું હોય તો જોઈને કરવું. ગમે ત્યાં આંધળું ક્યાં કરવું નહીં. તમે આપેલો પૈસો જોઈ કુમાર્ગે વપરાય, અવળે માર્ગે વપરાય, પાપને માર્ગે વપરાય, ભોગને માર્ગે વપરાય તો એમાં ભાગીદાર તમે પણ થાઓ. ધનનું દાન દેવામાં શાસ્ત્ર એવું કહે છે કે પાત્રતા જોઈને ધનનું દાન દેવું. ગમે ત્યાં લાગ આવે અહીંયા દઈ ન દેવું. એટલે આ એક દોષ કીધો છે. કુપાત્રને આપેલું ધન કુમાર્ગે વપરાય, અને એ કુમાર્ગે વપરાય એમાં દેનારો પણ ભાગીદાર થાય. એટલે સુપાત્ર જોઈ અને દાન કરવું. અને ભગવાને આપ્યું હોય ને સુપાત્રને જો દાન ન કરે તો પણ એ એક દોષ બતાવ્યો છે. કુપાત્રને દેવું નહીં અને સુપાત્રને દેવું. સુપાત્રને દેવું ન દેવું એ હું તમારી મરજી ઉપર છોડું છું, પણ કુપાત્રને તો ન જ દેવું, આટલું હું તમને કહું. સુપાત્રને દેવું ન દેવું એ તમારી ઈચ્છા ઉપર, પણ કુપાત્રને ના દેવું. વિદુરજી તો બોલે છે. વિદુરજી શું કહે છે? આ એ કે બે જણાને તો ગળે પાણા બાંધીને સમુદ્રમાં ડૂબાડી દેવા જોઈએ. વિદુરજી કહે, મારું નથી ભાઈ. આ બે જણાને એ કે ગળે પાણા બાંધી અને સમુદ્રમાં ડૂબાડી દેવા જોઈએ. એટલે આ ડૂબાડી દેવા માટે વાત નથી, પણ એમ જરાક એની દોષ બતાવવા માટે બોલે છે. કોણ? દ્વાવંભસી નિવેષ્ટવ્યો ગલે બદ્ધ્વા દ્રઢામ શિલામ. દ્રઢ શિલા એટલે પથ્થરને બાંધી અને સમુદ્રમાં ડૂબાડી દો. કોને? ધનવંતમ અદાતારમ. જે ધનવાન હોવા છતાંય દાતાર નથી તો એને સમુદ્રમાં ડૂબાડી દેવો જોઈએ. ધનવાન થયો શું કરવા ભાઈ? વિદુરજી કહે છે ધનવાન હોવા છતાંય જે દાતાર નથી. અને દરિદ્રમ ચા તપસ્વિનમ. જે ગરીબ છે અને જેનામાં તપ નથી, કે ત્યાં સંયમ કે સહન શક્તિ નથી, તો એને પણ શું કરવાનું? એને એ જ કરવું પડે કે ગરીબીમાં કાંઈ ન હોય ત્યારે થોડું તપ કરવું પડે. એટલે કે છે કે ધનવંતમ અદાતારમ. ધનવાન હોવા છતાંય દાન પુણ્ય ન કરે તો આ વિદુરજીનો મત છે. હું આમાં બહુ કંઈ કહેતો નથી, મારે આમાં ઝાઝું કેવું નથી. ભગવાનની નીતિથી કમાણા હોય તો ધનવાને દેવું, ક્યાંક સારા પાત્ર દેખાય ત્યાં. આટલું આપણે ખાલી કહી, ડૂબાડવાની વાતમાં આપણે સહમત નથી. જોકે વિદુરજી ન હોય, આ તો ખાલી દોષ કહેવા માટે કે ભગવાને દીધું હોય. જો આ દુનિયામાં ઈશ્વરે આપણને બધાને કંઈ પણ આપ્યું હોય ને એ વાપરવા માટે આપ્યું હોય સારા માર્ગે, અને સારા માર્ગે વાપરીએ તો ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો રાજીપો થાય. જો અમારે સુશીલ બાવેજાજી છે એ ધનબાદથી આવ્યા છે, એ બધાને રાજી કરવા આવ્યા છે. મને કે કથા હોય ત્યાં મને કહેજો, મને આનંદ આવે.
મેં ધનબાદમાં હમણાં ઝારખંડ સ્ટેટમાં કથા કરી તો ત્યાં બી રોજ આવી જાય ને સરસ ધૂન કીર્તન ગાય કે કંઠ ભગવાને દીધો છે તો આપણે કોઈને ગાઈને રાજી કરવા. કંઈક ઈશ્વરે દીધું હોય તો એ આપણે કોકને અર્થે વાપરવું જોઈએ. અને એક વાત સરસ કરી વિદુરજીએ કે આ દુનિયામાં 3 પ્રકારના પુરુષ છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એને જોઈ વિચારીને કામે લગાડવા જોઈએ. યોગ્યતાને અધિકાર, જે માણસ જે કામને યોગ્ય હોય એને ત્યાં નિમણૂક કરવી. અયોગ્ય વ્યક્તિ ઉચ્ચ સ્થાને આવવો ન જોઈએ. આ બહુ સરસ કીધું છે અહીંયા વિદુર નીતિમાં. ત્રિવિધા પુરુષા રાજન ઉત્તમા ધમ મધ્યમા નિયોચયેત યથાવત્તાન ત્રિવિધેષ્વેવ કર્મસુ. યોગ્યતા ને અધિકાર, અને જે દેશમાં યોગ્યતા ને અધિકાર હશે ને એ દેશની ઉન્નતિ ને પ્રગતિ જોજો. ગમે એને એક કરપ્શન, એક લાંચ રૂશ્વતથી જેને પદવીઓ આપી દેવામાં આવે, એ માણસો અધિકારો ઉપર આવે કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, જજ થાય તો એ પછી સમાજનું ભલું શું કરે? અને એટલા માટે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને આવે. વિદુરજીને તો કેવું એવું છે કે હસ્તિનાપુરના રાજ્યને યોગ્ય તો યુધિષ્ઠિર છે, તમારો દીકરો દુર્યોધન નહીં. हमें आलिन ना पाड़ी देवी चाहिए. सुशील जी आप ये कुछ भरत जी गादी लेने की ना आप बोलते हैं, ऐसी कुछ रचना है आपके पास, है ना? भरत जी तैयार रहिए आप. आप देखिए, एक रामायण, एक बाजू महाभारत. आ 2 चीज है. ये 2 चीज में तमे जो तो एक बाजू रामायण में अयोध्या की गादी लेवा माटे कोई झगड़ो नहीं कर्यो. राम कहे छे भरत तू गादी राख, भरत कहे छे के भाई तमे गादी राखो. एकाबीजा देवा माटे बहु माठाकूट करी, लेवा माटे कोई माठाकूट न करी. आ रामायण. अने महाभारत में हस्तिनापुरनी गादी लेवा माटे, अने हस्तिनापुर एटले तो दिल्ली, हस्तिनापुर एटले दिल्ली, बराबर. ई लेवा माटे राजदाडो माठाकूटो थई, राजदाडो माठाकूट थई. तो महाभारत तमे जोवो छो કેટલા માણસોનો નરસંહાર થયો. યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને આવે, અને માણસોએ ધ્યાન બી રાખવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ વારે વારે આ દુનિયામાં આવતા નથી. ભગવાનની દયાથી કોઈક યોગ્ય વ્યક્તિ આવે ને તો એ ત્યાં ટકવા દેવો, એમાં સમાજનું ભલું થાય. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સએપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.